વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય બી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ બે આપણું છે કે ધંધાકીય સેવાઓ એક. પ્રકરણ બે. હવે વિદ્યાર્થીઓ, આપણે અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે વીમો એટલે શું, એના સિદ્ધાંતોની ચર્ચા કરી હતી, વીમાના પ્રકારોની આપણે ચર્ચા કરી હતી. પછી ત્યારબાદ આપણે જોયું હતું જીવનના વીમાની પણ આપણે ચર્ચા કરી ગયા હતા. જિંદગીનો વીમો જોયો હતો, એનામાં આપણે પછી હયાતીનો વીમો જોયો. ત્યારબાદ આપણે સામાન્ય વીમાની પણ ચર્ચા કરી ગયા હતા. હવે વિદ્યાર્થીઓ, આપણે જે ચર્ચા કરવાના છે એ આપણે હવે નવા ટોપિકની ચર્ચા કરીશું કે ટપાલ સેવાઓની આપણે હવે ચર્ચા કરવાના છીએ. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે લેખિત માહિતી સંચારમાં જે પણ લેખિત લખેલી માહિતી જેને કહેવાય, લેખિત એટલે કેવી માહિતી જે લખેલી છે એવી. તો લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ એ ખૂબ જ મહત્વની છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જોઈએ. ક્ષતિરહિત એટલે કે એ સેવાને કોઈ પણ ખામી થવી જોઈએ નહીં. ક્ષતિરહિતનો અર્થ શું છે કે આપણે જે એમ કહેવાય છે કે ટપાલ સેવા દ્વારા એમ કહેવાય છે એક માહિતીને જ્યાં બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે ત્યારે એને કોઈ પણ નુકસાન કે કંઈ થવું જોઈએ નહીં, ક્ષતિ થવી જોઈએ નહીં, અને ક્ષતિરહિત એને પહોંચાડવી જરૂરી છે. એટલે સાવધાન રીતે એને આપણે એમ કહેવાય છે એ માહિતીને આપણે પહોંચાડવી જરૂરી છે. પણ આપણે જોઈએ જ્યારે ખાનગી ટપાલ સેવા, જે આપણે જોઈએ કે આપણે એમ કહેવાય ખાનગી જે ટપાલ સેવા છે જેને આપણે કુરિયર સર્વિસ કહેવાય છે. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો અહીંયા ખાસ, જેને ખાનગી ટપાલ સેવા જેને આપણે કુરિયર સર્વિસ કહે છે, તો એ જોઈએ કે અથવા આંગળીયા દ્વારા પણ આવી સેવા મળી શકે છે. આંગળીયા દ્વારાની આપણે વાત કરીએ એમ કહેવાય છે એ લોકો પણ આપણે આવી સેવા આપે છે. એટલે જોઈએ, અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા, જો ભારત સરકારનું જે ટપાલ ખાતું છે આપણું, જે ટપાલ ખાતું એમ કહેવાય છે કેન્દ્રનું છે, એ કેન્દ્ર સંભાળે છે. ટપાલ ખાતું કોણ સંભાળે વિદ્યાર્થી મિત્રો? કેન્દ્ર સંભાળે છે. એટલે કે કહેવાય છે ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી શકતી જોવા આપણને મળે છે. આ જે બધી સેવાઓ છે આપણી, એ સેવાઓ એમ કહેવાય છે કે આપણે સેવાઓ એ વ્યક્તિને અને ધંધાકીય એકમને મળી શકે છે. પણ તમે જે ટપાલ સેવા જે છે એ ક્ષતિરહિત હોવી જોઈએ અને સમયસર એ પહોંચી જવી જોઈએ. એકમોને મળી શકે છે 150 કરતાં વધુ વર્ષોથી. આ ખાસ ધ્યાન આપજો શબ્દને, 150 કરતાં વધુ શબ્દથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્વનું ખાતું છે. જો 150 કરતાં પણ વર્ષોથી, એમ કહેવાય છે 150 કરતાં પણ વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું જે છે, ભારતીય એટલે કેન્દ્ર લેવલનું છે, એટલે જોઈએ એ ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્વનું ખાતું છે. ટપાલ ખાતું એ ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ જેવી કે જો મની ઓર્ડર, નાની બચત યોજનાઓ અને અન્વય, આ લાઈને ટીક કરવાની છે ખાસ. તે બીજી કઈ સેવાઓ આપણને આપે છે ટપાલ ખાતું? ટપાલ ખાતું એમ કહેવાય છે કે ટપાલ સેવા સિવાય પણ બીજી બધી ઘણી બધી સેવાઓ આપણને આપે છે. એટલે જોઈએ કે મની ઓર્ડર એટલે કે દાખલા તરીકે મની ઓર્ડરો બધાને પહોંચાડવા, નાની બધી બચત યોજનાઓ છે, અને થાપણોનો આપણો સ્વીકાર કરે છે. જે પણ આપણી એમ કહેવાય છે કે બચત થયેલી જે થાપણો છે એ પણ પોસ્ટ ઓફિસ જેને આપણે કહીએ છીએ એ બચત એટલે કે આપણે ટપાલ સેવાઓ એનો પણ સ્વીકાર કરે, અથવા જીવન વીમા દ્વારા પણ એમ કહેવાય છે કે આપણું LIC જે છે એ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપેથી પૂરી પાડે છે. એટલે આ ઉપરાંત આપણે વિદ્યાર્થીઓ જોઈએ કે કહેવાય છે કે તે બીજી ઘણી બધી સેવાઓ જેવી કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડની આપણે ચર્ચા કરી દઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, જે આપણે જોઈએ છે કે આના માટે અમિતાભ બચ્ચનની આપણે મ્યુચ્યુઅલ ફંડની એડ ઘણી આવતી હતી. જોઈએ છે કે ઘણી બધી એવી સેવાઓ છે જે કે મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ કરવા માટે. પછી ભારત સરકારની આપણે જોઈએ તો ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિ એટલે કે એજન્ટની પણ સેવા તે આપે છે. કોણ? ટપાલ ખાતું. અને નિવૃત્તિ પેન્શનની ચૂકવણી, જ્યારે કોઈ કર્મચારી કાર્ય કરતો હોય, ગવર્મેન્ટ નોકરી હોય, જ્યારે તે નિવૃત્ત થઈ જાય છે, એના જે નોકરીના વર્ષો પૂરા થઈ જાય ત્યાર પછી આપણે જોઈએ કે નિવૃત્ત પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ તે સંભાળે છે. એટલે ટપાલ ખાતાને આપણે બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલ છે. જો ટપાલ ખાતું જે કંઈ આપણું છે એ આપણે જોઈએ એને બેન્કિંગ પણ સેવાઓની માટેની પરવાનગી પણ સરકારે એને આપેલી છે. તેથી ટપાલ ખાતું એ અન્ય બેંકોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને, જો ટપાલ ખાતું પણ શું કરે છે બેંકોની જેમ, એમ જોઈએ તો અન્ય સેવાઓ પણ શું કરે છે આપણા ગ્રાહકોને તે
આપે છે અને ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. જો ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થીઓ, આ શબ્દને ટીક કરજો કે ટપાલ ખાતું જે છે 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ જોઈએ તો કે ભારતમાં તે ધરાવે છે અને જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસ ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે. જો આ ટીક કરજો ખાસ, આ વિકલ્પમાં પૂછાય તો આમ કહેવાય છે કે 1,50,000 કરતાં વધુ પોસ્ટ ઓફિસો ભારતમાં ધરાવે છે, પણ સૌથી વધારે આપણે જોઈએ તો પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે? ગ્રામીણ વિસ્તારોની અંદર 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારોમાં આવેલી જોવા આપણને મળે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓ જોઈશું સામાન્ય ટપાલ પત્રોની આપણે ચર્ચા કરી દઈએ. હવે એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ કે સામાન્ય ટપાલ પત્રો તો એમ કહેવાય છે કે જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડીના સ્વરૂપમાં મોકલી શકાય. જો સામાન્ય ટપાલ પત્રોમાં આપણે જોઈએ કે જે માહિતી તમે મોકલો છો, બરાબર, મોકલવાની હોય કે મોકલો છો તે પત્ર કે પરબીડિયું હોય, બરાબર, એના સ્વરૂપમાં આપણે મોકલી શકાય, જેને આપણે સામાન્ય ટપાલ પત્રો કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થીઓ નોંધાયેલી ટપાલ, જેને રજિસ્ટર પોસ્ટ આપણે કહેવામાં આવે છે. જો ધ્યાન આપજો ખાસ, નોંધાયેલી ટપાલની વાત કરું જેને રજિસ્ટર પોસ્ટ કહીએ છીએ. ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટની સેવા પણ આપે છે. જ્યારે આપણે ટપાલ મોકલીએ છીએ, રજિસ્ટર થાય છે, ત્યારે એમ કે ટપાલ ખાતું જે નોંધાયેલી આપણી ટપાલ છે એ નોંધાયેલી આપણી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટની સેવા પણ તે આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને આપણે મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. જો જ્યારે આપણે આ ટપાલ મોકલીએ છીએ, નોંધાયેલી ટપાલ જેને આપણે મોકલીએ છીએ, મોકલવામાં આવી હોય તેને આપણે ડિલિવરી આપવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે. જો આ ટપાલ માટે એમ કહેવાય છે કે આપણે જોઈએ રજિસ્ટર પોસ્ટવાળી જે ટપાલ છે એમ કહેવાય છે એને ચૂકવવા માટે આપણે એને વધુ કિંમત આપણે ચૂકવવી પડે છે. કેવી? નોંધાયેલી ટપાલ, રજિસ્ટર પોસ્ટ. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે, શું કે છે, જે આપણે ટપાલ મોકલીએ છીએ, જે મોકલનારને આપણે જોઈએ કે એમ કહેવાય છે નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે, તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય છે. જો તેના પુરાવા સ્વરૂપે આપણે ત્યાં શું લઈએ છીએ? વ્યક્તિની સહી લઈએ છીએ. એટલે એમ કહેવાય છે કે સહી જોઈતી હોય છે અને એમ કહેવાય છે કે મેળવવા તેની સ્વીકૃતિ જોઈતી હોય તો તેને મેળવવા માટે થોડી વધારાની રકમ પણ આપણે ચૂકવવાની રહે છે. એના માટે આપણે એમ કહેવાય સહી જોઈતી હોય આપણે સામેવાળા વ્યક્તિની ટપાલ મળી છે કે નહીં, તો એના માટે આપણે એમ કહેવાય છે કે વધારાની થોડી રકમ પણ એ લોકોને ચૂકવવી પડે છે. ત્યારબાદ આપણે નવો પોઈન્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો કે પાર્સલ સેવાઓની ચર્ચા કરી દઈએ. જ્યારે આપણે કોઈ જગ્યાએથી એમ કહેવાય છે એક જગ્યાએ બીજી જગ્યાએ પાર્સલ પહોંચાડવા હોય તો જોઈએ જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય. જો શું કે છે? જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા, એના માટે કાયદા ઘડેલા હોય છે, કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે પાર્સલ મોકલી શકીએ છીએ. જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો લઈ શકાય. જો હા, જ્યારે આપણે એમ કહેવાય છે પાર્સલનો પહોંચાડીએ છીએ ત્યારે આપણે એનો વીમો લેવામાં આવે છે. જોઈએ વીમો લઈ શકાય છે. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે. જો કોઈ પણ પોસ્ટ ઓફિસ હોય તો કોઈ પણ પોસ્ટ ઓફિસથી આપણે પાર્સલનું બુકિંગ કરી શકાય છે, પણ સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસથી, જો આપણે જે પાર્સલ મોકલીએ છીએ એ પાર્સલ આપણે જે મોકલવામાં આવે છે, મોકલનાર પાર્સલ મોકલવાની ફી, એની ફી થાય છે, તો ફી આપણે કોને ચૂકવીશું? પોસ્ટ ઓફિસને આપણે ફી ચૂકવવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ વેલ્યુ પેએબલ પોસ્ટ VPP. આ ધ્યાન આપજો ખાસ, વેલ્યુ પેએબલ પોસ્ટ આપણે પૂછાય છે એટલે કે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે, જે ઉત્પાદક કે જે વેપારી હશે ગ્રાહકનો જેટલો ઓર્ડર હશે એ ઓર્ડર પ્રમાણે જો પાર્સલથી ટપાલ ખાતા દ્વારા જે પણ આપણે પાર્સલ પહોંચાડીએ છીએ એ પાર્સલથી એમ કહેવાય ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે અને જે માટે માલ મળે ત્યારે, જ્યારે આપણે જે માલને મોકલાવીએ છીએ અને માલ મળે ત્યારે ગ્રાહક એ પાર્સલ સેવાની કિંમત અને માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. જ્યારે આપણે પાર્સલ એને મળે છે ત્યારે એ વ્યક્તિ શું કરે છે? પાર્સલ મળે ત્યારે ગ્રાહક એટલે કે કહેવાય છે કે પાર્સલ સેવાની કિંમત અને માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરતો જોવા આપણને મળે છે. અને ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે સેવા વધારીને વેપારીને ચૂકવે છે. પછી શું થાય છે? ટપાલ ખાતું શું કરે છે? જે પણ મેળવેલ રકમ છે એ ઉત્પાદક કે જે વેપારી હોય એ વેપારીને ચૂકવતો જોવા આપણને મળે
છે. એટલે ટપાલ સેવામાં આપણે ટપાલ સેવાની ચર્ચા કરી, પછી ત્યારબાદ સામાન્ય ટપાલ પત્રો જોયા, નોંધાયેલી ટપાલ જોઈ, પાર્સલ સેવાઓ જોઈ અને વેલ્યુ પેએબલ પોસ્ટ જેને વીપીપી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે વિદ્યાર્થીઓ જોઈશું કે હવે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થીઓ કે સ્પીડ પોસ્ટ પાર્સલની આપણે ચર્ચા કરીશું. હવે શું છે? સ્પીડ પોસ્ટ પાર્સલની હવે ચર્ચા કરીશું આપણે. તો જોઈએ કે ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે જે પણ આપણે જોઈએ કે ટપાલ ખાતું શું કરે છે ભારતમાં, એમ કહેવાય છે જે પણ સ્થળો નક્કી કરેલા હોય સ્પીડ પોસ્ટ, જેને કહેવાય છે કે આપણે સ્પીડ પોસ્ટમાં વધુ કિંમત આપણે ચૂકવવી પડે, અને સ્પીડ પોસ્ટમાં એવું હોય આપણી ટપાલ ત્યાં જલ્દી પહોંચી જાય છે. એક જ દિવસની અંદર ત્યાં એમ કહેવાય સ્પીડમાં, એટલે કે ઝડપી એ ટપાલ સેવા જે કંઈ છે એ લોકો આપણે જોઈએ કે આપણી ટપાલને ત્યાં ઝડપથી પહોંચાડતા જોવા મળે છે. એટલે કે જોઈએ ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી આપે અને સ્વીકારે છે. સ્પીડ પોસ્ટ પાર્સલ સેવા માટે સામાન્ય ટપાલ અને પાર્સલ કરતાં પણ વધુ કિંમત એમાં ચૂકવવી પડે છે. જો સ્પીડ પોસ્ટની અંદર ખાસ આ લાઈનને અંડરલાઈન કરજો વિદ્યાર્થીઓ. સ્પીડ પોસ્ટમાં આપણે જોઈએ કે પાર્સલ માટે સામાન્ય ટપાલ અને પાર્સલ કરતાં પણ ત્યાં વધુ કિંમત આપણે ચૂકવવી પડે છે, અને જરૂરિયાત પ્રમાણે વીમો લઈ શકાય. જો આપણે જે પાર્સલ પહોંચાડીએ છીએ સ્પીડ પોસ્ટમાં એમાં જરૂરિયાત પ્રમાણે એનો શું લઈ શકાય છે? વીમો લઈ શકાય છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી જોઈશું કે એક્સપ્રેસ પાર્સલ જે કહેવાય છે કે એક્સપ્રેસ પાર્સલ જે કંઈ છે એ જોઈએ છે કે એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો, જો કોણ લે છે એક્સપ્રેસ પાર્સલની સેવા કોણ મેળવશે? વ્યક્તિઓ પણ મેળવે અને મોટા મોટા ધંધાકીય એકમો, એમ બંનેને પ્રાપ્ય છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ ઝડપથી પહોંચાડાય છે. જો શું કે છે એમાં સમય મર્યાદા શું હોય છે? નક્કી થયેલી હોય છે અને ખૂબ ઝડપથી તેને પહોંચાડવામાં આવે છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અને સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલે છે. જો એક્સપ્રેસ પાર્સલમાં કેવું હોય, આમાં હવાઈ માર્ગનો એમ ઉપયોગ કરવામાં આવે છે. એટલે જોઈએ આપણે ટીક મેં અંડરલાઈન કરજો ત્યાં. ટપાલ ખાતું આના માટે શું કરે છે? હવાઈ માર્ગ અથવા આપણે જોઈએ કે અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલે છે. સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે. જો સ્પીડ પાર્સલ કરતાં પણ એક્સપ્રેસ પાર્સલની કિંમત કેવી હોય? ખૂબ જ વધુ પ્રમાણમાં એને ચૂકવવી પડે છે. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે બચત યોજનાઓ. હવે બચત યોજનાઓનો પોઈન્ટ જોઈએ આપણે તો ટપાલ ખાતું બેંકની માફક બચતકારોની વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. જો બચત ખાતું પણ શું બચત સેવાઓ જેની વાત કરીએ તો ટપાલ ખાતું એમ કહેવાય બેંકની માફક આપણે જોઈએ કે બચતકારોની પણ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. તો બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, જેને આપણે ફિક્સ ડિપોઝિટ કહેવામાં આવે છે, 5 વર્ષ માટેની એમ કહેવાય છે. આપણે ડિપોઝિટને શું કરે એ લોકો, એટલે કે 5 વર્ષ માટે લોકો રિકરિંગ આપણે કરે છે. એટલે ડિપોઝિટ અને સમય આધારિત આપણી થાપણો, જે પણ આપણી થાપણો છે સમય આધારિત થાપણો. પછી માસિક આવક યોજનાઓ, જે પણ આપણે મહિને મંથલી જેને કહેવાય છે માસિક બચત યોજનાઓ જે કહે છે આપણી એ, અને વયસ્ક નાગરિકો માટેની બચત. વયસ્ક એટલે શું કહેવાય? સિનિયર સિટીઝન કહેવાય વિદ્યાર્થીઓ. જો આપણે અહીંયા લખેલું છે મેં બ્લુ પેનથી, વયસ્ક નાગરિકો માટે એટલે કેવું કહેવાય? સિનિયર સિટીઝનો માટેની પણ બચત યોજનાઓ. અને 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, જે આપણે જોઈએ કે 15 ભવિષ્ય એટલે કે શું કહે છે? પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જેને આપણે કહેવાય છે. એટલે કે 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ અને રાષ્ટ્રીય બચત પત્રો, અને 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર, જે કહેવાય છે કે જો ખેડૂતો માટેની યોજના છે 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો. અને સુકન્યા સમૃદ્ધિ, એટલે સુકન્યા એટલે કે કન્યાઓ માટે, નાની બાળકીઓ માટે પણ એમ કહેવાય સરકારે બધી જે બચત યોજનાઓ ખોલી છે તે એ સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પણ પૂરી પાડતી જોવા આપણને મળે છે. કોણ? ટપાલ ખાતું. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલાવી શકાય છે. જો જેવી રીતે આપણે બેંકમાં ખાતું ખોલાવીએ છીએ એવી રીતે જ આપણે પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલાવી શકીએ છીએ, જે માટે તમને ચેકબુક પણ મળે છે અને એટીએમ પણ આપવામાં આવે છે, અને એટીએમની કાર્ડની સગવડ પણ તે લોકો આપતા જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી જોઈશું કે રિકરિંગ ડિપોઝિટ યોજના. 7મા નંબરનું આપણે જોઈએ જે ટપાલ સેવામાં હવે રિકરિંગ ડિપોઝિટની યોજનાની આપણે ચર્ચા કરીએ. એ કહેવાય છે કે આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે. 5 વર્ષ આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું મોકલનારને પરત મળે છે.
અને 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાવી શકાય. જો રિકરન્ટ ડિપોઝિટ યોજનામાં શું થાય, તમે જે નાણાંને એમ કહેવાય છે આ ખાતું ખોલાવ્યા બાદ દરેક માસની અગાઉથી નક્કી કરેલી જ્યારે એમ કહેવાય છે એ માસની તારીખ નક્કી કરેલી હોય અને એ તારીખે કે તારીખ પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે. તમારે એ તારીખ પહેલાં તમારે જે પણ રકમ તમે નક્કી કરી હોય 1000, 2000 કે 5000 એ તમારી એમ કહેવાય છે માસની તારીખ પહેલાં તમારે ભરવાની રહે છે. 5 વર્ષે આ ખાતું પાકતા જ્યારે તમારે 5 વર્ષ પૂર્ણ થાય અને તમારું આ ખાતું પાકે ત્યારે જોઈએ કે પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલનારને પરત મળે છે. અને 5 વર્ષ સમયગાળા પછી આપણે જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આપણે ખાતાની અવધિ એટલે કે સમય મર્યાદા લંબાવી શકાય છે. 5 વર્ષ અને 5 વર્ષથી વધુ આપણે કરવું હોય તો આપણે લંબાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ ટાઈમ ડિપોઝિટની આપણે વાત કરીએ. હવે 8મા નંબરનો આપણો પોઈન્ટ છે ટપાલ સેવામાં ટાઈમ ડિપોઝિટ. તો ટાઈમ ડિપોઝિટની આપણે ચર્ચા કરીએ તો કહેવાય છે કે પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ આપણે પોસ્ટ ઓફિસમાં જે આપણી બાંધી મુદતની થાપણ રાખીએ છીએ એની જેમ જ કહેવાય ટાઈમ ડિપોઝિટની સેવા પણ મળે છે. ટાઈમ ડિપોઝિટ એ 1, 2 કે 3 અથવા 5 વર્ષ માટે ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ આપણે ભરી મૂકી શકાય. જો શું કે છે એમ કહેવાય છે ટાઈમ ડિપોઝિટમાં શું હોય 1, 2 કે 3 અથવા 5 વર્ષ માટે એનો ટાઈમ હોય. 1 વર્ષ માટે, 2 વર્ષ માટે કે 3 કે 5 કે 7 વર્ષ માટે એમ કહેવાય છે કે તમે મૂકી શકો છો, પણ તેની રકમ અગાઉથી નક્કી કરેલી હોય છે એના ગુણાંકમાં. કે આપણે જોઈએ કે 5 વર્ષ માટે ₹200 એટલે આપણે એમ કહેવાય છે કે એના માટે આપણે જોઈએ કે ગુણાંકમાંથી રકમ નક્કી થઈ કે વ્યાજબી ગણતરી દર 3. જો આ યાદ આ ટીક કરજો લાઈને ખાસ, પણ વ્યાજની ગણતરી ક્યારે થશે? ઓનલી ફોર દર 3 માસે થશે. જો શું કહે છે દર 3 માસે એ લોકો બેંકવાળા એમ કહેવાય છે કે વ્યાજની ગણતરી થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય. આ યાદ રાખજો ને અંડરલાઈન કરજો. ત્યાં વ્યાજની ગણતરી ભલે દર 3 માસે થાય પણ ચૂકવણી ક્યારે થશે? તમને વાર્ષિક જ્યારે તમારો પૂરો વર્ષ થશે ત્યારે તમને કહે છે કે તમને ચૂકવણી કરશે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. દાખલા તરીકે તમારું ખાતું આપણે જોઈએ કે તમે જ્યારે કોઈ ગામડા વિસ્તારમાં રહેતા હોય અથવા તમે કોઈ એમ કહેવાય છે કે આપણે દાખલા તરીકે એમ કહેવાય કે તમે આપણે જોઈએ કે આપણે ગામડા વિસ્તારમાં તમે કંઈ પાલનપુર રહેતા હોય ત્યાં તમારી પોસ્ટ ઓફિસ તમે ખાતું ખોલાવ્યું હોય, તમારે સ્થળાંતર કરવાથી એમ કહેવાય છે અમદાવાદ આવવું પડ્યું હોય તો તમારે અમદાવાદની પોસ્ટ ઓફિસમાં ખાતું તમારું ફેરબદલી થઈ શકતું જોવા મળે છે. અને આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય. જો આ ખાતું ખોલાવ્યા પછી એમ કહેવાય તમારે જ્યારે તમારી મુદત પૂરી થાય અને તમારા પૈસા પાકે તે પહેલાં ગમે ત્યારે તમે એને બંધ કરી શકો છો. ત્યાર પછી જોઈશું આપણે રાષ્ટ્રીય બચત પત્રોની આપણે ચર્ચા કરી દઈએ. તો રાષ્ટ્રીય બચત પત્રોમાં એમ કહેવાય છે કે રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે. જો એટલે શું કહે છે આ બચત પત્રોનો સમયગાળો આ ટીક કરજો લાઈને ખાસ. રાષ્ટ્રીય બચત પત્રોમાં એનો સમયગાળો હોય છે 5 અથવા 10 વર્ષ માટે હોય છે, પણ ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે. જો ટપાલ ખાતું આપણને શું કરે છે એના વ્યાજના દરની શું આપે છે માહિતી આપે છે. આવા બચત પત્રોના અથવા 10 અથવા વર્ષનો સમયગાળો પૂરો થતાં જ્યારે એમ કે છે આ જે બચત પત્રો આપણને આપે છે એક સર્ટિફિકેટ હોય છે બચત પત્રોનું કે 5 અથવા 10 વર્ષ જ્યારે પૂર્ણ થાય સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થીઓ છે કિસાન વિકાસ પત્ર. હવે આપણે વિદ્યાર્થીઓ અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે 10મા નંબરનો ટપાલ સેવાનો જે પોઈન્ટ છે કિસાન વિકાસ પત્ર, જાહેર ભવિષ્ય નિધિ, પોસ્ટલ વીમો, માસિક આવક યોજનાની મની ઓર્ડર અને અન્ય આનુષંગિક જે બધી સેવાઓ છે એની ચર્ચા પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરવાના છીએ. આભાર વિદ્યાર્થીઓ.